મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। તો કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। પાટીલના નિવાસ સ્થાને કેતન ઇનામદાર પહોંચી ગયા છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચ્યા છે। કેતન ઇનામદાર CR પાટીલના સાથે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેશ પાઠક પણ તેમની સાથે આવવાનું સામે આવ્યું છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। પાટીલના નિવાસ સ્થાને કેતન ઇનામદાર પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં CR પાટીલ સાથે બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેશ પાઠક પણ તેઓની સાથે આવવાનું સામે આવ્યું છે। તો CR પાટીલ સાથે તેઓની બેઠકનો દોર હાલ ચાલુ છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। કેતન ઇનામદાર પાટીલના નિવાસ સ્થાને પહોંચ્યા છે અને CR પાટીલ સાથે બેઠકનો દોર તેઓનો ચાલી રહ્યો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ તેઓની સાથે છે અને રાજેશ પાઠક પણ તેમની સાથે આવવાનું સામે આવ્યું છે। કેતન ઇનામદારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। પાટીલના નિવાસ સ્થાને પહોંચી ગયા છે। તો વડોદરાના સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર, જેઓની રાજીનામાની વાત ચાલી રહી હતી ત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા। અત્યારે કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। પાટીલના નિવાસ સ્થાને તેઓ પહોંચી ગયા છે। CR પાટીલ સાથે તેઓનો બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેશ પાઠક પણ હાજર હોવાનું સામે આવ્યું છે। કેતન ઇનામદાર સાથે ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હોવાનું સામે આવ્યું છે। આ સાથે રાજેશ પાઠક પણ તેઓની સાથે છે તેવી વિગતો હાલ સામે આવે છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના જે નેતાઓ હતા જે એક બાદ એક રાજીનામા આપતા હતા, ત્યારે અહીંયા એક ઉલટી ગંગા જોવા મળી રહી છે। ભાજપના કેતન ઇનામદારે રાજીનામું આપ્યું ત્યારે અત્યારે અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। કેતન ઇનામદાર અત્યારે ગાંધીનગર પહોંચી ગયા છે। પાટીલના નિવાસ સ્થાને તેઓ પહોંચી ગયા છે। CR પાટીલ સાથે તેઓનો બેઠકનો દોર જોવા મળી રહ્યો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેશ પાઠક પણ ત્યાં હાજર હોવાનું સામે આવ્યું છે। અત્યાર સુધી કોંગ્રેસના જે નેતાઓ હતા તેઓને લઈને રાજીનામાની વિગતો સામે આવતી હતી, ત્યારે અત્યારે ભાજપના કેતન ઇનામદારે રાજીનામાની વિગતો સામે આવે છે, જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે। પાટીલના નિવાસ સ્થાને તેઓ પહોંચી ગયા છે। CR પાટીલ સાથે તેઓનો બેઠકનો દોર શરૂ થઈ ગયો છે। ધર્મેન્દ્રસિંહ જાડેજા અને રાજેશ પાઠક પણ તેઓની સાથે હોવાનું સામે આવ્યું છે। તો વડોદરાના સાવલીના ધારાસભ્ય છે કેતન ઇનામદાર। કેતન ઇનામદારને લઈને હાલ આ મહત્વપૂર્ણ વિગતો સામે આવે છે, ત્યારે તેઓ અત્યારે ગાંધીનગર પહોંચી ગયા છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે। જી ઉજ્જવલ, કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે, શું છે વધુ વિગત? જી બિલકુલ નિરાલી, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ફરી વખત ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વથી નારાજ થયા છે અને તેમને આજે ઈમેલ દ્વારા રાજીનામું પણ આપવાની કોશિશ કરી હતી। જો કે આખો મામલો હવે CR પાટીલે સંભાળી લીધો છે। હાલ કેતન ઇનામદાર અને ભારતીય જનતા પાર્ટીના વડોદરા સાવલીના જિલ્લા પ્રભારી રાજેશ પાઠક પણ તેમને લઈને CR પાટીલના બંગલે પહોંચી ચૂક્યા છે, જ્યાં તેમની મુલાકાત કરવામાં આવશે। તેમની નારાજગીનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે અને આ નારાજગી કયા કારણોસર કેમ કરી અને શા માટે ધારાસભ્ય તરીકે રાજીનામું આપવા માંગે છે તેવા કારણો જાણવાની કોશિશ કરવામાં આવશે। CR પાટીલના નેતૃત્વમાં અત્યારે બંધ બારણે મીટિંગ ચાલુ થઈ ચૂકી છે। ટૂંક સમયની અંદર જ તેમની સાચી નારાજગી શું હશે તે મીડિયા સમક્ષ કબૂલશે તેવું પણ એવી પ્રતિક્રિયા આપી છે અને ત્યારબાદ શું નિર્ણય થશે તે જોવું રહ્યું। જી નિરાલી। જી ઉજ્જવલ, કેતન ઇનામદારને શું મનદુખ થયું કે જેના કારણે તેઓએ રાજીનામાનું પગલું લીધું તે વિશે તમને કંઈ વધુ માહિતી ખબર પડી છે? જી બિલકુલ, કેતન ઇનામદારને પૂછતા તેમણે એમ જ કહ્યું હતું કે મારા અંતરનો આત્મા માનતો નહીં હોવાથી ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું થયું હોવાનું તેમણે કહ્યું છે। જો કે સ્પષ્ટતા કરી નથી કે કયા કારણોસર પોતે ધારાસભ્ય પદેથી રાજીનામું, આ અગાઉ પણ તેમણે એક રાજીનામું આપવાનો એક પ્રયાસ કર્યો હતો। તે વખતે પણ CR પાટીલે ના ત્યાં બેઠક કરીને મનાવી લેવામાં આવ્યા હતા અને આ લોકસભાની ચૂંટણીના આડે હવે
ચાલુ થઈ ગઈ છે અને એ સમયગાળા દરમિયાન તેમણે ફરીથી રાજીનામું આપવાનો પ્રયાસ કર્યો છે, જેને લઈને વડોદરાનું સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. તો ક્યાંક ને ક્યાંક રંજનબેન ભટ્ટને ફરીથી લોકસભાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા હોવાના કારણે પણ આ નારાજગી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. પરંતુ સાચી હકીકત શું છે તેમણે હજુ સુધી મીડિયા સમક્ષ ખુલ્લા દિલથી કરી નથી. પરંતુ CR પાટીલ સાથેની જે મુલાકાત છે, જે બેઠક છે, એ બેઠકમાં તેમને કેવો નિર્ણય લેવામાં આવશે અને ત્યારબાદ પોતે મીડિયા સમક્ષ ખુલ્લા મનથી પ્રતિક્રિયા આપે તેવું હાલના સંજોગોમાં જણાઈ આવે છે. જી ઉજ્જવલ, તો અત્યાર સુધીમાં કોંગ્રેસના જે નેતાઓ હતા તે રાજીનામા આપતા હતા અને ભાજપમાં જોડાતા હતા, ત્યારે ભાજપના જે કેતન ઇનામદાર છે તે રાજીનામા માટે પહોંચ્યા છે, તો તેને લઈને અત્યારે ભાજપમાં કેટલી મથામણ ચાલી રહી છે? જે બિલકુલ ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને જોવા જઈએ તો જે વડોદરાની બેઠક ઉપર ફરીથી રંજનબેનની નિમણૂક કરવામાં આવવાથી પૂર્વ રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષે પણ રાજીનામું આપ્યું હતું અથવા તો એમને રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. તે અસમંજસ વચ્ચે અત્યારે હાલ વડોદરા જિલ્લાનો ભાજપ અને વડોદરા શહેર ભાજપમાં પણ ભડકો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અત્યારે હાલ તબક્કાવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદારો અને પ્રદેશ નેતાઓ ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોઈએ તો CR પાટીલના બંગલે અત્યારે એમના નેતૃત્વમાં બનાસકાંઠાના અગ્રણીઓની પણ અત્યારે હાલ બેઠક સંપન્ન થઈ છે અને હવે ટૂંક સમયમાં કેતન ઇનામદાર જે નારાજ થયા છે તો તેમની નારાજગી જાણવા માટે પ્રયાસ કરવામાં આવશે. તેમની સાથે મિટિંગ કરીને ડેમેજ કંટ્રોલનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવશે. જો આ એક વાત ખાસ જણાવી દઉં કે કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યો હવે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવા માટે મથામણ કરે છે. એક બાજુ ભાજપ પ્રવેશ ઉત્સવ કરે છે, ત્યારે પોતાના જ ભારતીય જનતા પાર્ટીના નારાજ ધારાસભ્યોને કેવી રીતે મનાવવા તેની મથામણ હાલ પ્રદેશ નેતૃત્વ તરફથી ચાલી રહી છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. કેતન ઇનામદાર ગાંધીનગર પહોંચી ગયા છે. પહેલા કોંગ્રેસના જે કાર્યકરો નેતાઓ હતા તે ભાજપમાં જોડાતા હતા, ત્યારે અત્યારે ઉલટી ગંગા જોવા મળી રહી છે.